નખત્રાણા તાલુકા પંચાયતના માનદ મંત્રી લાંચ લેતા ઝડપાયા. ભુજમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નખત્રાણા તાલુકા પંચાયત સાથે સંકળાયેલા માનદ મંત્રી ઘનશ્યામભાઈ મનોહરભાઈ પટેલને ₹2.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ તારીખ 18/12/2025ના રોજ ભુજ ખાતે ટ્રેપ ગોઠવ્યો હતો, જેમાં પકડાયેલ આરોપી ભુજમાં અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલય ગેટ પાસે ₹2.80 લાખ લેતા રંગે હાથ પકડાઈ ગયો હતો. ફરિયાદીની કંપનીના બિલો મંજૂર કરાવવા બદલ આરોપીએ ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. આ સફળ કાર્યવાહી સુપરવિઝન અધિકારી કે.એચ. ગોહિલ મદદનીશ બોર્ડર એકમના માર્ગદર્શનમાં કરાઈ હતી, જેમાં ટ્રેપિંગ અધિકારી એલ.એસ. ચૌધરી પીઆઈ ભુજ એસીબી રહ્યા હતા. પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો.